એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। પાટણમાં વરસાદે રોડ રસ્તા સ્વચ્છતાની પોલ ખોલી દીધી છે। તો પાટણમાં વિરત વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ખોલી છે। છેલ્લા એક અઠવાડિયામાં વરસાદને કારણે પાણી ભરાવતા ભારે પરેશાની થઈ રહી છે। તો પાટણના દ્રશ્યો શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તા પર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય વરસાદે પાટણમાં તંત્રની કામગીરી દર્શાવી દીધી છે। પાટણમાં વરસાદે રોડ રસ્તા અને સ્વચ્છતાની પોલ ખોલી છે। પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે કરવામાં આવી છે તે તંત્રની કામગીરીની પોલ ખોલી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં હજુ જોઈએ એટલો વધુ વરસાદ નથી, સામાન્ય વરસાદ વરસ્યો છે અને સામાન્ય વરસાદમાં તંત્રની જે મોન્સૂન કામગીરી હતી, પ્રી મોન્સૂન કામગીરી, તેની પોલ ખુલી ગઈ છે। રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં છે। આ સાથે સ્વચ્છતા પણ ક્યાંય જોવા નથી મળી રહી। ચોક્કસ ગાયત્રી, જો પાટણ શહેરની વાત કરવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે ભ્રષ્ટાચારની જે પોલ હતી એ ખુલી ગઈ છે। પાટણમાં જે રોડ છે એ બધા જ રોડ મગજની પીઠ સમાન છે। ખાડા થઈ ગયા તો છે, સાથે સાથે તમે કયો ખાડો બચાવવા જાઓ, તમારું વ્હીકલ અને બીજો ખાડો આવી જાય છે। એને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે એ તો પરેશાન છે, રાહદારીઓને પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા ઓળંગી જવું પડે છે। સાથે સાથે અત્યારે હાલ ભલે ઓગસ્ટ શરૂઆત થઈ ગઈ, જે ધર્મજન્મ વરસાદ ચાલે, પરંતુ જયારે જુલાઈથી જે એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે એને લઈને જે પાલિકાની મોન્સૂનની કામગીરી તો ખુલી ગઈ છે, પરંતુ જે રોડ રસ્તા અને સ્વચ્છતા છે એ ખરેખર ઉજાગર એવા થયા છે કે શરમ આવે એવું છે। કારણ કે જે તે વખતે સત્તાધારી પક્ષના જે આગેવાનો છે પોતે ફોટો પડાવતા હોય છે, રોડ રસ્તા બનાવતી વખતે ફોટો સેશન કરતા હોય છે, ત્યારે આજે એક અઠવાડિયું વીતી ગયું છે પણ એક પણ નગરપાલિકા, ભાજપ શાસિત નગરપાલિકાના એક પણ સભ્ય રોડ રસ્તા જોવા નથી આવ્યા, લોકોને મળવા નથી આવ્યા, લોકોની સમસ્યાઓને પૂછવા નથી આવ્યા। હાલ અત્યારે જે રીતે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર થતો હોય છે એ ઉજાગર થાય છે। જયારે રોડ બનવાની કામગીરી થતી હોય, રોડ બની ગયા પછી ક્યાંક ને ક્યાંક ગેસ લાઈન નાખવાની હોય છે, ભૂગર્ભ ગટર લાઈન નાખવાની હોય છે, પાણીની પાઇપલાઈન નાખવાની, આમ રોડ બન્યા પછી તરત તોડવામાં આવતા હોય છે। ત્યારે આ વરસાદે સમગ્ર પાલિકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। જી ગાયબ, જે રીતે આપે જણાવ્યું, ગંદકીને લઈને લોકોમાં શું રોષ, કારણ કે રોગચાળો ફેલાવાની પણ એક ભય જોવા મળતો હોય છે। જે ચોક્કસ સ્વચ્છતાની વાત કરીએ તો અત્યારે મહેકમ ઓછું છે, સ્વચ્છતાને લઈને ક્યાંક ને ક્યાંક જે ઠેકા પદ્ધતિ આપી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે। જે સોસાયટીઓમાં જવાનું હોય છે ત્યાં નથી જતા, બીજી જગ્યાએ ખાલી 2-4 જગ્યાએ જાય છે અને દિવસ દરમિયાન બતાવી દે છે કે આટલો સ્વચ્છતાનું કામ થયું છે। અત્યારે હાલ ઠેર ઠેર ગંદકીનો માહોલ છે। સ્વચ્છતા માટે જયારે ટીમો નથી અથવા મહેકમ નથી, એને લઈને ક્યાંક ને ક્યાંક જે ઠેકા પદ્ધતિ આપી છે એ ઠેકા પદ્ધતિમાં લોકોને જાણે ફાયદો થતો એવો માહોલ છે। જી અલ્કેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।